સ્વાગત છે કે ફરી આપની કંપની પર આપનું હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે ઇન્વેસ્ટ પીએમએસના હર્ષલ દસાની. હર્ષલ, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે આપનું. અને એક બજાર માટેનો વ્યૂ સૌથી પહેલાં હર્ષલ લઈએ, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ઓવર ધ વીકેન્ડ જે ટેરિફને લઈને ફરી એક ડેવલપમેન્ટ્સ આવતા જોઈ રહ્યા છીએ. યુએસ સુપ્રીમ કોર્ટ, ત્યારબાદ ટ્રમ્પ તરફથી પણ જે રીતે નિવેદનો આવ્યા, ઓવરઓલ તો જોઈ રહ્યા છે કે માર્કેટ તો તેજી, એટલે ભારતીય બજાર માટે તો જે રીતના એક જોઈ રહ્યા છે કે 150 દિવસ સુધી, 150 દિવસ સુધી આ એક લાગુ પડશે ટેરિફ. પરંતુ આને જે અનાઉન્સમેન્ટ છે એને કઈ રીતે સમજવી જોઈએ? પહેલા તો ગુડ મોર્નિંગ ટુ ઓલ ધ વ્યુઅર્સ ઓફ સીએનબીસી બજાર. થેન્ક યુ સો મચ મને બોલાવવા માટે. અને જે તમે કીધું ઓવર ધ વીકેન્ડ જે ડેવલપમેન્ટ્સ આવ્યા ફાઇનલી, કે જઈને યુએસના સુપ્રીમ કોર્ટે, જે ઘણા ટાઈમથી પેન્ડિંગ હતું, કે યુએસના સુપ્રીમ કોર્ટે ફાઇનલી જઈને અનાઉન્સમેન્ટ આપી કે ભાઈ જે ટ્રમ્પે કર્યું છે એ ઇલીગલ છે, બરાબર. પણ એનાથી ઓવરઓલ તમે જોશો ને તો કઈ ચીજ ચેન્જ નથી થવાની, કેમ કે અત્યારે ટ્રમ્પે એના પછી તરત ન્યૂઝ આપી કે મારા પાસે બીજા એક્ઝિક્યુટિવ પાવર્સના થ્રુ ટેરિફ લગાડે. એને કીધું મારા પાસે બીજા સેક્શન છે જેના થ્રુ હું પાવરના થ્રુ ટેરિફ લગાડી શકું છું. તો ઓવરઓલ જે આ લોકોએ ટેરિફ લગાડ્યા, એ જે તરીકો હતો લગાડવાનો એ રોંગ હતો. પણ યુએસના પ્રેસિડેન્ટ પાસે પાવર તો છે જ કે જઈને બીજા તરીકેથી ટેરિફ લગાડશે. તો ઓવરઓલ એ દિવસે માર્કેટને આ થોડું બુલિશ જોવામાં આવ્યું કે હવે ટેરિફ્સ હટી ગયા. અને શોર્ટ ટર્મ માટે ઇન્ડિયા જેવી માર્કેટ અને ચાઇના જેવી માર્કેટ, જેના ઉપર બહુ ટેરિફ્સ લગાડેલા હતા, 50%થી આપણે 15% પર આવ્યા છે, અને અચાનકથી 15% ન્યૂઝ આવી કે ટેરિફ્સ હટી ગયા. તો શોર્ટ ટર્મ માટે તો આ ફાયદો છે. પણ ઓવરઓલ તમે આને આવી રીતના નહીં જોઈ શકો કે ટેરિફ્સ હટી ગયા છે. તમે એવી રીતના જુઓ કે ટેરિફના રિગાર્ડિંગ જે અનસર્ટેનિટી છે એ પાછી હવામાં આવી ગઈ છે. નાઉ તમને ખબર નથી કે ટ્રમ્પ કાલે જઈને પાછા ટેરિફ્સ કેવી રીતના લગાડશે એમના બીજા સેક્શન્સના થ્રુ. તો ઓવરઓલ શોર્ટ ટર્મ માટે આ બુલિશ છે. પણ તમે આને આવી રીતના નહીં જો કે ટેરિફ્સ બધા હટી ગયા છે. એ તમને માર્કેટના પ્રાઇસના થ્રુ બી ખબર પડી ગયું હશે. આજે માર્કેટ થોડીક બુલિશ ઓપન થઈ, બટ ઓવરઓલ માર્કેટ સેલ ઓફમાં વહી ગઈ. જેવી રીતના હું હર વખતે કહું કે માર્કેટ્સને બેડ ન્યૂઝથી પ્રોબ્લેમ નથી. માર્કેટ્સને બેડ ન્યૂઝ આવે, એને ડાયજેસ્ટ કરે. રશિયા યુક્રેન વોર આવી ગઈ, કોવિડ આવી ગઈ, માર્કેટ બેડ ન્યૂઝ ડાયજેસ્ટ કરીને એને આગળ વધી જાય. માર્કેટ્સને શું ન ગમે? અનસર્ટેનિટી. અને અત્યારે હવે પાછું ટેરિફના લઈને અનસર્ટેનિટી આવી ગઈ છે દુનિયાના અંદર, કે કાલે જઈને ટ્રમ્પ પાછું નવું શું લગાડી દેશે. તો ઓવરઓલ દેર ઇઝ અનસર્ટેનિટી ઇન ધ એર. અને મારા હિસાબથી શોર્ટ ટર્મ માટે આ ઘણું બુલિશ છે, પણ લોંગ ટર્મ માટે જ્યાં સુધી આનું કોઈ એક ક્લિયર કટ સોલ્યુશન નથી આવતું, અને ક્લિયર કટ સોલ્યુશન આવશે નહીં જ્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ બેઠા છે, કેમ કે એ રોજ આવીને સવારે કંઈક નવું ટ્વીટ કરવાના છે. તો ઓવરઓલ તમે આને શોર્ટ ટર્મ માટે બુલિશ કન્સિડર કરી શકો છો જ્યાં સુધી ટ્રમ્પ આવીને પાછું નવું કંઈક લાવતા. એટલે મોસ્ટલી ડોનાલ્ડ ટ્રમ્પ છે ત્યાં સુધી ઓવર ધ વીકેન્ડ ડેવલપમેન્ટ્સની જે એક આશા ફ્રાઇડે ઇવનિંગ કે સેટરડેની જ રાહ જોઈ રહ્યા હોય છે તેઓ, હર્ષલ. પરંતુ જ્યારે આ ચર્ચા કરી તો એક સેક્ટર સ્પેસિફિક વ્યૂ આપણી પાસેથી લેવું છે ભારતીય કેમિકલ કંપનીઓ માટે, લાઇક એસઆરએફ, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ. કારણ કે આજના સેશન તો એક એક્સેપ્શનલ છે જે ઘટાડો જોઈ રહ્યા છે, પરંતુ ઓવરઓલ સમજવું છે એની અસર. કારણ કે જે નવું ટેરિફ ભારતીય કેમિકલ કંપનીઓ માટે કઈ રીતનું પોઝિટિવ રહી શકે છે. ડીલથી કેમિકલ કંપનીઓના ઓપરેટિંગ લેવરેજ અહીંયાથી શક્ય છે. એક્સપોર્ટ વોલ્યુમ 20-25% ઇનફેક્ટ રિકવરી શક્ય બનતી જોઈ રહ્યા છે, કારણ કે અમેરિકાને કેમિકલ એક્સપોર્ટ કુલ ભારતીય કેમિકલ એક્સપોર્ટનું 20% છે. આને સમજીએ. તમે અગર આપણી કેમિકલ કંપનીઝ જોશો તો એ લોકોનું સૌથી મોટું અને ઘણું મોટું એક એક્સપોઝર યુએસના તરફ હતું. અને બીકોઝ જે આ ટેરિફ્સ લાગ્યા એના કારણે એ લોકોનું એક્સપોર્ટ ઓછું થઈ ગયું હતું, અને એ લોકોના રેવન્યુમાં ઉપર નીચે માર પડી ગઈ. પણ એવી રીતના આપણે તમારા આના પહેલાના ક્વેશ્ચન પર આપણે વાત કરી કે આ પ્રોબ્લેમ હજુ ટેરિફનું સોલ્વ નથી થયું. આ શોર્ટ ટર્મ માટે એક રિલીફ છે. શોર્ટ ટર્મ માટે તમને બધી આ યુએસની જે એક્સપોર્ટ રિલેટેડ કંપનીઝ છે, તમે કેમિકલ્સ છોડો, તમે યુએસના અંદર જે બી કંપની માલ પહોંચાડી રહી છે એ બધી કંપનીના અંદર તમને શોર્ટ ટર્મ બાઉન્સ આવતો દેખાશે. કેમિકલ બિંગ સ્પેસિફિક, કેમ કે કેમિકલનો ઘણો મોટો શેર છે એના અંદર. પણ આ ત્યાં સુધી જ સસ્ટેન કરશે જ્યાં સુધી ટ્રમ્પ કંઈક નવું લઈને નથી આવતા. એમને કાલે નવું રૂલ પાસ કરી નાખ્યું કે આ સેક્શનના અંદર મેં ટેરિફ લગાડી દીધું છે. તો જે એક્ઝિક્યુટિવ પાવર્સ હોય એ તો ઓફકોર્સ બહુ સ્ટ્રોંગ હોય, પણ જે આના નીચે બી સેન્કશન્સ લગાડી શકે છે, ટેરિફ્સ લગાડી શકે છે, હી કેન પુટ ઇટ. સો ઓવરઓલ કેમિકલ કંપનીઝ માટે શોર્ટ ટર્મ બુલિશ છે. જેવી રીતના બીજા કોઈ બી સેક્ટર માટે જે યુએસના અંદર એક્સપોર્ટ કરી રહ્યું છે એના માટે આ શોર્ટ ટર્મ બુલિશ છે. બટ જ્યાં સુધી તમને એક સ્ટ્રક્ચરલ ડીલ સાઇન થતી નહીં દેખાય, અને ઓવરઓલ બી કેમિકલ કંપનીઝને ફાયદો તો થવાનો જ છે, કેમ કે તમે અગર જોવા જશો તો એમ બી આપણા ટેરિફ 50%થી 15% ઓલરેડી આવી ગયા છે. બટ અત્યારે તમે આને બીજા તરીકાથી જોશો તો આખી દુનિયા પરથી ટેરિફ હટી ગયા છે. તો અત્યારે ચાઇનાની કંપની બી ઇન્ડિયાની કંપની સાથે કેમિકલ્સમાં કમ્પીટ કરી રહી છે. તો ઓવરઓલ શોર્ટ ટર્મ માટે તમને કહું આ સેન્ટિમેન્ટલ બાઉન્સ બેક આવ્યું છે. પણ આના ઉપર બહુ ધ્યાન રાખવું પડશે, તમને મોનિટર કરવું પડશે, કેમ કે અગર ટેરિફ હટ્યા છે તો આખી દુનિયા માટે હટી ગયા છે. સેન્કશન્સ, ટેરિફ્સ, આખી દુનિયા માટે હટી ગયા. તો કાલે જઈને ચાઇનાની બી યુએસની માર્કેટના અંદર ઓપન કેમિકલ ડમ્પ કરી શકે છે. બટ યસ, જ્યાં સુધી ટ્રમ્પ કંઈ નવું લઈને નથી આવતા ત્યાં સુધી આ બુલિશ છે.
કેમિકલ કંપની સારું કરશે અહીંયાથી, અને એ ઘણા ટાઈમથી એક કન્સોલિડેશનના અંદર બી છે, તો એ બ્રેકઆઉટ વાળો ઝોન આવવો જોઈએ. ઓવરઓલ તો એક લોંગ ટર્મ કેમિકલ કંપનીઓ માટે, ભારતીય કેમિકલ કંપનીઓ માટે પોઝિટિવ છે. આજે જે એક સમાચાર છે હર્ષલ, એના પર વ્યૂ લેવો છે. આઈડીએફસી ફર્સ્ટ બેંક, કારણ કે જે રીતે 590 કરોડનો એક ફ્રોડ જે છે એનો એક ખુલાસો થતો જોઈ રહ્યા છે ચંડીગઢ બ્રાન્ચમાં, અને એની સાથે સાથે હવે ઇનફેક્ટ KPMG એક ઇન્ડિપેન્ડન્ટ ફોરેન્સિક ઓડિટ પણ શરૂ કરશે અંતર્ગત, અને આજે સવારે 8 વાગે આ બેંકનો કોલ પણ થયો, તો એમાં પણ ઘણી ડિટેલ્સ આવી છે. પરંતુ કઈ રીતે આને સમજવું જોઈએ? બરાબર છે. આઈડીએફસી ફર્સ્ટ બેંક જેવી રીતના ખુલ્લું સીધું લોવર સર્કિટ પર વહી ગયું 20%ની, કેમ કે એના અંદર જે બેસિકલી ફ્રોડ આવ્યું છે 590 કરોડ રૂપિયાનું, એ લોકોની કોઈ ચંદીગઢ બ્રાન્ચના અંદર એક ફ્રોડ નીકળ્યું છે, જે એ લોકોનું અગર તમે જોવા જશો તો એ લોકોનું ક્વાર્ટરલી નેટ પ્રોફિટ જે આવે એના કરતા બી મોટું છે. મતલબ એક ક્વાર્ટરમાં જે લોકો પ્રોફિટ નાખે છે એનાથી વધારે એનું મોટું સ્કેમ છે. પણ ઓવરઓલ અગર તમે જોવા જશો ને, તો જ્યારે કોઈ કંપનીના અંદર સ્કેમ થાય તો અમાઉન્ટ એટલું મેટર ન કરે, કેમ કે એના કોર્પોરેટ ગવર્નન્સના ઉપર ઇશ્યુ રેઝ થાય. તો શોર્ટ ટર્મ માટે તો એના મેનેજમેન્ટ આવીને કીધું છે કે કાંઈ નથી, અમારું 28% ઓફ ધ એન્યુઅલ પ્રોફિટ છે જે અફેક્ટ થયું છે, અને બેંક્સ આ લોકોને મેનેજ કરીને મૂવ ઓન કરી નાખે. પણ જેવું કોર્પોરેટ ગવર્નન્સ પર ક્યારે બી સવાલ ઉચકાય ને, અને એક તો ગવર્મેન્ટ રિલેટેડ અકાઉન્ટ્સ હતા, તો કોર્પોરેટ ગવર્નન્સ પર જ્યારે બી સવાલ ઉચકાય ને, તો ઓવરઓલ બેંકની એક ઇમેજ પર ક્વેશ્ચન આવે, અને એના કારણે એનું જે લોંગ ટર્મ ઇફેક્ટ થવાનું છે, ભલે બેલેન્સ શીટના ઉપર કાંઈ ઇફેક્ટ નહીં આવે, કે આટલી મોટી બેંક છે, 590 કરોડ રૂપિયા એ લોકો માટે કાંઈ નથી, બટ ઓવરઓલ જે કોર્પોરેટ ગવર્નન્સના કારણે જે બેંકના ઉપર ઇશ્યુ આવે ને, જે એનું નામ ખરાબ થઈ જાય, એના કારણે તમને થોડું ઘણું પ્રોબ્લેમ આવતી દેખાઈ શકે. શોર્ટ ટર્મમાં તો પ્રોબ્લેમ રહેવાની જ છે, પણ લોંગ ટર્મમાં ઇટ ઇઝ નથિંગ બિગ. એ લોકોની બેલેન્સ શીટ ઇઝ વેરી બિગ ટુ મેનેજ ધીસ, અને બાઉન્સ બેક આવી જશે. બટ જ્યારે કોર્પોરેટ ગવર્નન્સ પર આવે તો થોડુંક એક બેંકનું નામ ખરાબ થાય, પણ કાંઈ એવું છે નહીં. ફંડામેન્ટલી બહુ સારી બેંક છે. બાય ઓન ડિપ્સ, પણ હજુ બહુ ઘાઈ ન કરવી જોઈએ આ ભાવ પર લેવાની. એને માર્કેટને એને સેટલ ડાઉન થવાનું ઓપોર્ચ્યુનિટી આપવી જોઈએ. એકવાર સેટલ ડાઉન થાય એના પછી બેંકના તરફથી ઓર ક્લેરિફિકેશન આવે અને નોર્મલાઇઝ થાય ત્યારે જોઈ શકાય. તો એક વ્યૂ લોંગ ટર્મ માટે તો પોઝિટિવ છે આઈડીએફસી ફર્સ્ટ બેંક માટે. આજે યુપીએલ પણ ખાસું ફોકસમાં છે હર્ષલ, એના પણ જે સમાચાર છે માર્કેટને તો ખુશી નથી એનાથી, કારણ કે રીસ્ટ્રક્ચરિંગનું જે એક બોર્ડ તરફથી અપ્રુવલ મળ્યું છે. એગ્રી અને ક્રોપ પ્રોટેક્શન બિઝનેસ જે છે હવે અલગથી લિસ્ટ થશે બંને, એને લીધે આજે જોઈ રહ્યા છે યુપીએલમાં પણ ખાસું એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે. ઇવન F&Oમાં તો ટોપ લૂઝર્સમાંથી છે સ્ટોક યુપીએલ, પરંતુ કંપનીને કઈ રીતે સમજવી જોઈએ? યુપીએલ એનું આજે મેજર રિસ્ટ્રક્ચરિંગ પ્લાન અનાઉન્સ કર્યું છે. એનું જે ગ્લોબલ ક્રોપ પ્રોટેક્શન બિઝનેસ છે, યુપીએલ ને એને ડીમર્જ કરીને એના અંદરથી વેલ્યુ અનલોકિંગ કરવી છે. પણ વેલ્યુ અનલોકિંગથી બી વધારે મેજર જે એમનું મન છે એ છે કે એની જે ડેટ છે એને એ લોકોને અલગથી મેનેજ કરીને પ્રોપરલી મેનેજ કરવી છે. પણ હવે અગર તમે એનું એનાલિસ્ટનું જે રિએક્શન જોશો, સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ભાવ ભગવાન છે. ભાવ શું કહી રહ્યું છે, માર્કેટે એને કેવી રીતના લીધું છે. ભલે લોંગ ટર્મના અંદર એક ઘણી સારી વેલ્યુ અનલોકિંગ તમને થતી દેખાશે, ડેપ્થનું મેનેજમેન્ટ બેટર થતું દેખાશે, બટ અત્યારે જે માર્કેટ એને જોઈ રહી છે, માર્કેટ એને બરાબરથી પ્રાઇસ નથી કરી રહ્યું. માર્કેટ કહી રહ્યું છે કે આ રિસ્ટ્રક્ચરિંગથી એનું ડેટનું પ્રોબ્લેમ સોલ્વ થવાનું નથી, અને એના કારણે તમને યુપીએલના 14-15% જે ફોલ આવ્યો છે યુપીએલના અંદર એ જોવામાં આવ્યો છે. તો ઓવરઓલ આના અત્યારે કાંઈ રશ ન કરવું જોઈએ આ ભાવ પર લેવા માટે, બીકોઝ અત્યારે એમાંથી ડીમર્જ કરીને એની બે કંપનીઝ બહાર આવી રહી છે. તો એના પછી તમને જ્યારે ડીમર્જ થાય ત્યારે બેટર છે કે સ્ટડી કરો કે એનામાં ડેટનું પ્રોબ્લેમ છે, કઈ કંપનીનો અંદર ડેટના મેનેજમેન્ટ વધારે બેટર થઈ રહ્યું છે એ કંપનીના હિસાબથી. બટ ઓવરઓલ જે આ લોકોનું પ્લાન છે એ બહુ એમ્બિશિયસ છે. આ લોકોને દુનિયાની સૌથી મોટી ગ્લોબલ ક્રોપ પ્રોટેક્શન કંપની બનાવી છે. તો હવે આ તો એ લોકોનું પ્લાન છે, મેનેજમેન્ટનું પ્લાન છે, પણ આને કેવી રીતના આ લોકો પેપર પર ફોલ્ડ આઉટ કરી રહ્યા છે એ જોવાનું ઇમ્પોર્ટન્ટ છે. બીકોઝ ભાવ તો કહી રહ્યું, ભાવ કંઈક અલગ જ સ્ટોરી કહી રહ્યું છે. સો ઓવરઓલ ઠીક છે, થોડોક ટાઈમ વેઇટ કરવું જોઈએ, એક સેટલમેન્ટ થવા દેવું જોઈએ બોટમ પર, અને એના પછી જ્યારે ડીમર્જ થાય બિઝનેસ, એના પછી એના ડેટ લેવલ સ્ટડી કરીને પછી આગળ બાય કરવું જોઈએ. તો એક વ્યૂ યુપીએલ માટે ખાસ કરીને ધ્યાનમાં રાખવું જોઈએ. હર્ષલ, એક છેલ્લે સમય ઓછો છે, ક્વિક વ્યૂ ગોલ્ડ ને સિલ્વર પર લઈએ, કારણ કે અત્યારે પણ ઇનફેક્ટ જે નિવેદન FM તરફથી છે ગોલ્ડની વધતી કિંમતો ઉપર FMના નિવેદનો પણ અત્યારે આવતા જોઈ રહ્યા છે. પરંતુ ઓવરઓલ એના પર આપણે વ્યૂ લઈએ. સ્ટેટમેન્ટ તો અત્યારે આપણે જોઈ જ રહ્યા છીએ સ્ક્રીન પર, પરંતુ કઈ રીતે જોઈ રહ્યા છો ગોલ્ડ સિલ્વર? હર વાર હું તમારા પાસે આવું વાત કરવા માટે ત્યારે મારો વ્યૂ ગોલ્ડ અને સિલ્વર પર એક જ હશે કે આઈ એમ વેરી બુલિશ ઓન ગોલ્ડ અને સિલ્વર. અગર તમે જોશો તો અત્યારે ચાઇના હોલિડે પર છે. ચાઇના એનું ન્યૂ યર લુનાર હોલિડે પર છે, અને ચાઇના કાલે સવારે ખુલવાનું છે 24 તારીખના. જેવું ચાઇના ખુલશે ત્યારે તમને દેખાશે કે ગોલ્ડ અને સિલ્વરના અંદર રેલી શું હોય. હવે ફોર એક્ઝામ્પલ તમે આ લોકો જે બેસિકલી ગોલ્ડ અને સિલ્વરની અત્યારે રેલી આવી રહી છે, એનું કારણ છે કે દુનિયાના અંદર ફિઝિકલ શોર્ટેજ છે, અને જે મોટા પ્લેયર્સ છે, જે આપણા સેન્ટ્રલ બેંક્સ છે અને કન્ટ્રીઝ છે,
એ લોકો બધા એક રેસના અંદર છે કે ભાઈ મને ફિએટ કરન્સી નથી જોતી, મને મારા રિઝર્વના અંદર ડોલર નથી જોતું, યુરો નથી જોતું, મને મારા રિઝર્વના અંદર હાર્ડ મેટલ્સ જોઈએ છે, જે છે ગોલ્ડ અને સિલ્વર. અગર તમે ચાઇનાના વોલ્ટ્સને સ્ટડી કરશો તો ચાઇનાના વોલ્ટના અંદર અત્યારે 3 લાખ કિલો ચાંદી પડ્યું છે, ખાલી 3 લાખ કિલો ચાંદી. અને દિવસના અંદર ચાઇનામાંથી 15,000 કિલો, 20,000 કિલો એના વોલ્ટ્સમાંથી ટ્રેડર બહાર કાઢીને લઈ જઈએ છે. તો આ જે વોલ્ટના અંદરનું ચાંદી હોય એના કારણે ચાંદીનું ભાવ આવે. જ્યારે ચાંદી વોલ્ટ્સના અંદર જ ખતમ થઈ જશે તો ત્યારે ચાંદીના અંદર પ્રાઇસ ડિસ્કવરી ચાલુ થશે. અગર તમે કોમેક્સ બી જોશો, જે યુએસનું છે, જેવી રીતના આપણે અહીંયા MCX છે, ત્યાં કોમેક્સ છે. કોમેક્સના અંદર બી અગર તમે સ્ટડી કરશો તો કોમેક્સના અંદર અત્યારે 88 મિલિયન આઉન્સીસ પડ્યું છે ચાંદીનું. અને માર્ચ મહિનામાં જે ફ્યુચર કોન્ટ્રાક્ટ ઉભા છે એનું ઓપન ઇન્ટરેસ્ટ છે 300 મિલિયન કોન્ટ્રાક્ટ. એનો મતલબ છે કે 300 મિલિયન આઉન્સીસ ફિઝિકલ ચાંદી લેવા માટે લોક ઉભા છે અને સામે વોલ્ટના અંદર 88 મિલિયન આઉન્સીસ છે. તો ઓવરઓલ તમે જોશો તો ડિમાન્ડ બહુ વધારે છે એના સપ્લાય કરતા, અને જ્યારે ડિમાન્ડ વધારે હોય એના સપ્લાય કરતા ત્યારે તમે હંમેશા એક પ્રાઇસના અપમૂવમાં આવતા જોશો. આ જે ડીપ આવી છે એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી હતી ગોલ્ડ અને સિલ્વરમાં બાય કરવા માટે. અને ઓવરઓલ આ ડીપ આઈ થિંક હવે થોડા ટાઈમમાં જેવું ચાઇના ખુલશે કાલે, તમને આના અંદર બહુ ઘણી સારી બાઇંગ આવતી દેખાશે. તો ઓવરઓલ ગોલ્ડ અને સિલ્વર પર વ્યૂ બુલિશ છે. એના ETFs છે કે ફિઝિકલ છે એ કાંઈ બી તમે લેતા રહી શકો. ઇટ્સ વેરી ગુડ, લોંગ ટર્મ માટે ઘણું બુલિશ છે. એક વ્યૂ ગોલ્ડ સિલ્વર પર ઓવરઓલ પોઝિટિવ બનતો જોઈ રહ્યા છે. એ સાથે હશે ઘણી ચર્ચા આજે સ્ટોક સ્પેસિફિક પણ કરી છે, તો આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જેવી સ્ટોક્સના બારામાં મેં વાત કરી છે એના અંદર મારી કે મારી કંપનીની પોઝિશન હોઈ શકે, અને આ કોઈ બાય સેલ રેકમેન્ડેશન નથી. થેન્ક યુ સો મચ, ઘણો આભાર મને. હર્ષલ, આપનો પણ આભાર અમારી સાથે જોડાઈ માર્કેટ પર આપના વ્યૂઝ શેર કર્યા.